નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં। હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર। એક એવો શો જે આપની મદદ અને માર્ગદર્શન બંને કરે છે કે જેથી આપ આપના સપનાનું ઘર ક્યાં ખરીદવું એ નક્કી કરી શકો। અને એ માટે અમે દર અઠવાડિયે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત કરાવવા માટે। આ અઠવાડિયે આપણે વાત કરીશું સંસ્કાર નગરી વડોદરાની। વડોદરાના ઉમેટા વિસ્તારમાં આવેલી લિલેરિયા ગ્રુપની એજ વોટર જે સરસ મજાની વીકેન્ડ હોમ્સની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું। પરંતુ સૌથી પહેલાં નજર કરી લઈએ વડોદરાના ઉમેટા વિસ્તાર પર। પ્રોપર્ટી બજાર આજે પહોંચી ગયું છે વડોદરાના ઉમેટામાં। વડોદરાથી આણંદ બોરસદ જવાના રોડ ઉપર આવેલો વિસ્તાર છે ઉમેટા। વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું વડોદરા જિલ્લાનું ઉમેટા ગામ વડોદરા શહેરથી લગભગ 15 થી 20 કિલોમીટર દૂર આવેલું છે। કુદરતી હવા અને નદીના કિનારાની મજા ગમતી હોય તેવા લોકો માટે વીકેન્ડ હોમ્સની ઘણી સ્કીમો આ વિસ્તારમાં આવેલી છે। અહીં વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ ડેમને કારણે આ વિસ્તાર અતિ રમણીય લાગે છે। આ ઉપરાંત વડોદરાથી બોરસદ અને આણંદને જોડતો મુખ્ય રસ્તાને અડીને ઉમેટા આવેલું છે, જેના કારણે કોઈ વાહનને લઈને જવું સહેલું પડે છે। ઉમેટાની હદ 2010માં વડોદરા શહેરમાં જોડી દેવામાં આવી હોવાથી શહેરને મળનારા તમામ લાભ આ વિસ્તારને મળી રહ્યા છે। તો આપણે જાણ્યું વડોદરાના ઉમેટા વિસ્તાર વિશે। વડોદરાના આઉટસ્કર્ટમાં આવેલો આ વિસ્તાર ખૂબ તેજીથી વિકાસ પામી રહ્યો છે ને અહીંયા વીકેન્ડ હોમ્સની ઘણી બધી સ્કીમો છે। પરંતુ આજે આપણે જે સ્કીમ જોવાના છીએ એ છે લિલેરિયા ગ્રુપની એજ વોટર, જે સરસ મજાના વીકેન્ડ હોમ્સની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ એ પહેલાં જાણી લઈએ લિલેરિયા ગ્રુપ વિશે। લિલેરિયા ગ્રુપ એ વડોદરાના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક જાણીતું નામ છે, જેમના દ્વારા ઘણા આઇકોનિક પ્રોજેક્ટ વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં સફળતાપૂર્વક થઈ ચૂક્યા છે। લિલેરિયા ગ્રુપ રિયલ એસ્ટેટ ઉપરાંત હોસ્પિટાલિટી તેમજ કેમિકલ બિઝનેસ સાથે પણ સંકળાયેલ છે। લિલેરિયા ગ્રુપની રિયલ એસ્ટેટ પાંખના જે મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જે પૈકી આજે આપણે મુલાકાત લઈશું વડોદરા નજીક ઉમેટાના પ્રોજેક્ટ એજ વોટરની। એજ વોટર વીકેન્ડ હોમ્સની જે સ્કીમમાં આપણે ઊભા છીએ, અહીંયા તમને બે ઓપ્શન મળે છે રેસિડેન્શિયલ માટે। યા તો તમે વિલા ખરીદી શકો છો યા તો કોન્ડોઝ। કોન્ડોઝ એટલે જેને આપણે સાદી ભાષામાં કહીએ અથવા ઇન્ડિયન ભાષામાં કહીએ તો ટ્વિન બંગલોઝ છે। અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેના ટ્વિન બંગલોઝ તમને મળી રહ્યા છે, જેને કોન્ડોઝ કહેવામાં આવે છે। એની સાઇઝ તમને મળે છે 975 સ્ક્વેર ફીટનો તમને પ્લોટ એરિયા મળે છે અને લગભગ 2236 સ્ક્વેર ફીટનો તમને બિલ્ટઅપ એરિયા મળી રહ્યો છે। 2 બેડરૂમના આ કોન્ડોઝ છે। તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમને નીચે પાર્કિંગની સુવિધા મળે છે, સાથે સાથે એની આગળનો જે ઓપન એરિયા તમને મળી રહ્યો છે, આ પ્રકારનો ઓપન એરિયા દરેક કોન્ડોઝની બહાર આપવામાં આવે છે કે જ્યાં આગળ તમને ગ્રીનરીનો ફાયદો મળે, સાથે સાથે તમને તમારી ગાડીની અવરજવર માટેની સુવિધા પણ અહીંયા મળી રહી છે। એ પ્રમાણે આ કોન્ડોઝની ડિઝાઇન કરવામાં આવી છે। જે વિલાસ છે એની સાઇઝ તમને ઘણી મોટી મળી રહી છે, સ્વાભાવિક રીતે, કારણ કે એ વિલા છે। લગભગ 3500 સ્ક્વેર ફીટનો તમને એરિયા મળે છે એના પ્લોટનો અને 2200થી લઈને 2350 સુધીના એના બિલ્ટઅપ એરિયા તમને મળી રહ્યા છે। પરંતુ આપણે જે સેમ્પલ હાઉસ જોવાના છીએ એ કોન્ડોઝ છે, 2 BHKનું છે। અહીંયા નીચે પાર્કિંગ માટેની સ્પેસ આપવામાં આવેલી છે, સાથે સાથે પાર્કિંગ માટેનો અહીંયા સ્લોપ પણ બનાવવામાં આવ્યો છે। તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો, તમે તમારી ગાડી કમ્ફર્ટેબલી અંદર લઈ જઈ શકો એટલી અહીંયા ઢાળ બનાવવામાં આવ્યો છે। 12 ફીટ બાય 18 ફીટની અહીંયા તમને જગ્યા મળે છે કે જ્યાં આગળ તમે તમારી ગાડીનું પાર્કિંગ કમ્ફર્ટેબલ કરી શકો। હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું। આપણે જે એજ વોટરનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ, તમે પ્રવેશ કરો ગ્રાઉન્ડ ફ્લોર પર, એની સાથે સીધો તમારો પ્રવેશ થાય છે બેડરૂમની અંદર। આશ્ચર્ય ના પામતા, સામાન્ય રીતે આપણે ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કરવા માટે ટેવાયેલા હોઈએ છીએ। કોઈ પણ બંગલો કે એપાર્ટમેન્ટ કે ટેનામેન્ટ આપણે ક્યાંય પણ જોઈએ તો આપણો પ્રવેશ
બેડરૂમના બદલે ડ્રોઈંગ રૂમની અંદર થતો હોય છે, પરંતુ અહીંયા તમને ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એ રીતના 3 ઓપ્શન મળે છે. અને જે મુખ્ય એન્ટ્રી છે એ ગ્રાઉન્ડ ફ્લોર પર નથી, પરંતુ ફર્સ્ટ ફ્લોરથી આપવામાં આવી છે. એટલે જે અમેરિકન સ્ટાઇલમાં આને કોન્ડો કહેવામાં આવે છે એની એન્ટ્રી પણ એ રીતની આપવામાં આવી છે. ખાસ કરીને અમેરિકાના ઘરોની અંદર આ રીતનો પ્રવેશ જોવા મળે છે કે જ્યાં ફર્સ્ટ ફ્લોરથી તમારી એન્ટ્રી થતી હોય, પરંતુ આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂઆત કરીશું. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને જે બેડરૂમ મળી રહ્યો છે 18 ફીટ બાય 18 ફીટનો આ વિશાળ બેડરૂમ છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે 2 વ્યક્તિ માટેનો ફૂલ સાઇઝનો કિંગ સાઇઝનો બેડ તમે અહીંયા લગાવી શકો છો. એ સિવાય તમને એટલી સ્પેસ મળે છે કારણ કે 18 ફીટ 18 એટલે ઘણી વિશાળ જગ્યા તમને અહીંયા મળી રહી છે. તમે અહીંયા એલઈડીની સજાવટ કરી શકો, આ પ્રમાણેનું ફર્નિચર લગાવી શકો. આ કશું જ ફર્નિચર બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, ડિસ્પ્લે માટે તમને એક આઈડિયા આવે એ માટે આપવામાં આવે છે. આમાંના ફર્નિચરનો ઘણો બધો ભાગ બિલ્ડર દ્વારા તમને એક પેકેજ રૂપે આપવામાં આવે છે, જો કે એ માટે તમારે એક્સ્ટ્રા પેમેન્ટ કરવાનું રહેશે. એટલે આ પ્રમાણે તમે ડબલ બેડ સજાવી શકો છો. કારણ કે આ વીકેન્ડ હોમ્સ છે એટલે અહીં આગળ એવા વોર્ડરોબની જરૂર નથી પડતી તમારે કે જે તમારે રોજિંદા તમારા ઘરની અંદર જરૂર હોય, છતાં પણ જો તમે ઈચ્છો તો તમે એક સરસ મજાનું વોર્ડરોબ બનાવી શકો એટલી સુવિધા તમને અહીંયા મળે છે. સાથે એક નાનકડી બેઠક તમે અહીંયા બનાવી શકો છો અને ઘરની સજાવટ તમે જે રીતે કરવા માગતા હો એ રીતે કરાવી શકો છો. એસી માટેના પોઈન્ટ્સ જે છે એ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. એસી આપવામાં નથી આવતું. નીચે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને માત્ર એક બેડરૂમ મળે છે, એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. આપણે અંદરથી જોઈશું, પણ એની સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે આ બેડરૂમનો જે એરિયા છે એ સીધો ખુલે છે ગાર્ડનની અંદર. આપણે એ જગ્યાએ જોઈશું, પરંતુ પહેલાં નજર કરી લઈએ બાથરૂમ પર. જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને માસ્ટર બેડરૂમ મળી રહ્યો છે એની સાથેનું જે ટોયલેટ બાથરૂમ તમને મળી રહ્યું છે એ પણ ખૂબ જ વિશાળ સાઇઝનું છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો 15.5 ફીટ બાય 6.25 ફીટનું આ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા આપવામાં આવે છે. જે રીતના જોઈ રહ્યા છો એ પ્રમાણેના એન્ટી સ્કિડ ટાઇલ્સ અહીંયા બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે અને સાથે સાથે ઇટાલિયન લુકવાળા ટાઇલ્સ જે છે એ અહીંયા તમને ફૂલ સાઇઝના વોલ ઉપર લગાવીને આપવામાં આવે છે. આ જ પ્રમાણેનો બાથરૂમનો લુક રહેશે, પરંતુ આ ફર્નિચર કે કશું જ તમને મળશે નહીં, એ તમારે કરાવવાનું રહેશે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ડ્રેસ માટેનો એરિયા આખો અલગ આપવામાં આવે છે. કારણ કે વિશાળ સાઇઝનું તમને બાથરૂમ મળે છે, તમે અહીંયા આ પ્રમાણે ફૂલ સાઇઝના વોર્ડરોબ અંદર લગાવી શકો છો. આ મેં જેમ અગાઉ કહ્યું એમ આ વીકેન્ડ હોમ છે એટલે તમે તમારી જરૂરત માટેના કપડાં લઈને કદાચ વીકેન્ડ માટે આવ્યા હો તો એ માટેનો વોર્ડરોબ તમે અહીંયા બનાવી શકો છો. જગુઆર કંપનીના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે આ ગ્લાસ પાર્ટીશન બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, એ તમારે તમારી જાતે કરાવવાનું રહેશે. અને સિસ્ટમની વાત કરીએ તો શાવર સિસ્ટમ નથી આપવામાં આવતી, માત્ર સિમ્પલ શાવર અહીંયા લગાવીને આપવામાં આવે છે, પણ જગુઆર કંપનીનો છે. ગીઝર માટેના પોઈન્ટ્સ બનાવીને બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એટલે આપણે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જો જે માસ્ટર બેડરૂમ એની સાથે સાથેનું આ ટોયલેટ બાથરૂમ પણ એટલી જ માસ્ટર સાઇઝનું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને મળી રહ્યો છે અહીંયા ડેકનો એરિયા. ડેક એટલે આપણે કહીએ કે ઓટલો, એ ટાઈપનો ઓટલો તમને અહીંયા મળી રહ્યો છે. વિશાળ સાઇઝનો આ ઓટલો છે, એટલે 6.25 ફીટ બાય 15.5 ફીટનો ઓટલો તમને અહીંયા મળી રહ્યો છે, જ્યાં આગળ તમે સરસ મજાની આ પ્રમાણેની ચેર લગાવી સાંજે બેઠા બેઠા કોફીની મજા લઈ શકો. સાથે સાથે આ જે કોન્ડોસ છે એના દરેકના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ પ્રમાણેનો ઓપન ગાર્ડન તમને મળી રહ્યો છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો ઓપન ગાર્ડન મળી રહ્યો છે. દરેક કોન્ડોસની પાછળના ભાગમાં આ પ્રમાણેનો ગાર્ડન મળી રહ્યો છે, જે બંને સભ્યો વાપરી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એની સાઇઝ જે છે એ અલગ અલગ આપવામાં આવે છે, છતાં પણ એવરેજ અગર તમે જુઓ તો લગભગ 450 ફીટ બાય 40 ફીટનો ગાર્ડન તમને અહીંયા મળી રહ્યો છે. હવે અહીંયાથી ઉપર જવાનો જે રસ્તો છે એ પણ 2 રીતે આપવામાં આવ્યા છે. મેં આગળ જણાવ્યું એમ તમે બહારથી મુખ્ય પ્રવેશ દ્વારથી એન્ટ્રી લઈ શકો, અથવા તો તમે તમારા ઘરની અંદરથી અહીંયાથી પણ ઉપર જઈ શકો. આપણે ઉપર જઈએ.
અગર તમે ગ્રાઉન્ડ ફ્લોરથી ઘરની અંદર થઈને ફર્સ્ટ ફ્લોર પર પ્રવેશ કરો છો તો તમારો પ્રવેશ થાય છે સીધો જ લિવિંગ રૂમમાં અથવા તો ડ્રોઈંગ રૂમની અંદર. પોણા 22 ફીટ બાય 18 ફીટનો વિશાળ તમને ડ્રોઈંગ રૂમ અહીંયા મળે છે. તમે જે રીતે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ જગ્યા તમને અહીંયા મળી રહી છે. ફ્લોરિંગની અગર વાત કરીએ તો ઇટાલિયન માર્બલના લુકવાળા વિટ્રીફાઈડ ટાઇલ્સ તમને સમગ્ર ઘરની અંદર લગાવીને આપવામાં આવે છે. એટલે જે કોન્ડોઝ આપણે જોઈ રહ્યા છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર દરેક જગ્યાએ તમને આ જ પ્રમાણેના ઇટાલિયન માર્બલના લુકવાળા વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવ્યા છે. અહીંયા તમે 8 થી 10 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણે સોફાની સરસ સજાવટ કરી શકો છો. તમારું સ્નેક્સ ટેબલ તમે અહીંયા લગાવી શકો છો, કારણ કે આ વીકેન્ડ હોમ છે એટલે તમે તમારા વીકેન્ડને જેટલું ઇન્ટરેસ્ટિંગ બનાવવા માગતા હો એટલું બનાવી શકો છો. અહીંયા તમે સરસ મજાનો પરિવાર સાથે નાસ્તો કરી શકો છો. ડાઇનિંગ ટેબલની સુવિધા તો છે જ, પરંતુ એ સિવાય તમારા લિવિંગ રૂમની અંદર તમે વધારાની સજાવટ કરી શકો છો. 2 સોફા ચેર લગાવી શકો એટલી સ્પેસ છે ને એ સિવાય LED ટીવી અથવા તો સાઉન્ડ સિસ્ટમ સાથેનું ટીવી લગાવવું હોય તો પણ લગાવી શકો. આ કશું તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે ઈચ્છો તો અલગથી પેકેજ લઈ શકો છો. એની અંદર તમને ફર્નિચરથી માંડીને ઘણી બધી વસ્તુઓ મળી રહી છે, પરંતુ એ માટે તમારે એક્સ્ટ્રા પેમેન્ટ કરવાનું રહેશે. AC બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતા. AC માટેના પોઈન્ટ તૈયાર કરીને આપવામાં આવે છે, જ્યાં તમે તમારું ઇન્ડોર યુનિટ સીધું ફિટ કરી શકો છો. મજાની વસ્તુ એ છે આ કોન્ડોઝ આપણે જોઈ રહ્યા છે એમાં બંગલાની ફીલ મળી રહી છે અને જે હાઇટ મળી રહી છે લગભગ 20 ફીટની હાઇટ તમને અહીંયા મળી રહી છે. એટલે તમારા ફ્લોરથી લઈ અને સીલિંગ સુધીની જે હાઇટ છે એ તમને બંગલો કરતાં વધારે લક્ઝુરિયસ ફીલ આપી રહી છે. સાથે સાથે અહીંયા તમને મળે છે સરસ મજાની બાલ્કની. 19.5 ફીટ બાય 6 ફીટની આ બાલ્કની તમને મળે છે, જે તમારા લિવિંગ રૂમમાંથી સરસ મજાનો ગાર્ડનનો વ્યૂ આપે છે. અને ભવિષ્યમાં અહીંયા આર્ટિફિશિયલ એક લેક તૈયાર થવાનું છે અને દરેક કોન્ડોઝના ફર્સ્ટ ફ્લોર ઉપરથી તમને એ લેકનો વ્યૂ મળે, સાથે ગાર્ડનનો વ્યૂ મળે એવી સરસ મજાની વ્યવસ્થા અહીંયા થવા જઈ રહી છે. હવે આપણે અહીંયાથી જ જઈશું ઉપર, પરંતુ પહેલાં નજર કરી લઈએ કે મેઇન પ્રવેશદ્વાર જે છે, મુખ્ય પ્રવેશદ્વારથી તમે અંદર પ્રવેશ કરો તો તમારું કિચન અને ડાઇનિંગનો એરિયા આવે છે એ કેવો લાગે છે એના પર નજર કરી લઈએ. હવે તમે મુખ્ય દ્વારથી જો પ્રવેશ કરો ફર્સ્ટ ફ્લોર ઉપર તો તમારો પ્રવેશ થાય છે. એની સાથે તમને 5 ફીટ બાય 5 ફીટનો આ ફોયર એરિયા મળે છે કે જ્યાં આગળ તમે સરસ મજાનું શૂરેક લગાવી શકો છો, નાની મોટી સજાવટ કરી શકો છો. સાથે તમારો પ્રવેશ થાય છે ડાઇનિંગ એરિયાની અંદર અને આ બાજુ તમને મળે છે લિવિંગ રૂમ. અહીંયાથી તમે નીચે ઉતરી શકો છો ગ્રાઉન્ડ ફ્લોર પર, જ્યાંથી આપણે આગળ જોવું કે સીધા તમે ડ્રોઈંગ રૂમની અંદર પ્રવેશ કરી શકો છો. હવે આ જે ડાઇનિંગનો એરિયા છે એની સાઇઝ તમને મળે છે 13.5 ફીટ બાય 12 ફીટની. એટલે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો 6 વ્યક્તિ માટેનું સરસ મજાનું ડાઇનિંગ ટેબલ તમે લગાવી શકો છો. વીકેન્ડ હોમ્સ છે, તમે તમારા પરિવાર સાથે અથવા મિત્રો સાથે અહીં આવીને રહેવા માગતા હો તો એ પ્રમાણેની તમે સુવિધા અહીંયા ઊભી કરી શકો. 6ના બદલે કદાચ 8 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ તમે લગાવવા માગતા હો તો લગાવી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. સાથે સાથે તમને એટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા મળે છે. એટલે કિચનની સાથે જે કોમન યુટિલિટી એરિયા છે એ અહીંયા જ આપવામાં આવ્યો છે ફર્સ્ટ ફ્લોર ઉપર. અને તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે 8 ફીટ બાય 6.5 ફીટનો આ તમને યુટિલિટી એરિયા મળે છે. એની અંદર પણ જગુઆરના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કિચનનો જે એરિયા તમને મળી રહ્યો છે 11.5 ફીટ બાય 13.5 ફીટનો કિચનનો એરિયા મળે છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા કરીને આપવામાં આવે છે. આ પ્રમાણેનું મેઇન પ્લેટફોર્મ રહેશે. સાથે સાથે તમને આટલું સર્વિસ પ્લેટફોર્મ મળે છે. તમે ઈચ્છો તો આ પ્રમાણેનું એડિશનલ પ્લેટફોર્મ પણ અહીંયા કરી શકો છો. કોઈ પ્રકારનું મોડ્યુલર ફર્નિચર જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ કશું જ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે ઈચ્છો તો તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે આ પ્રમાણેની સરસ મજાની સજાવટ કરી શકો છો. તમારા વીકેન્ડ હોમ્સને અનુરૂપ તમે તમારો સામાન અહીંયા રાખી શકો એ માટેના સ્ટોરેજની પણ વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. એટલે આ પ્રમાણેનું સ્ટોરેજ પણ તમે કરી શકો છો.
આપણે જે લિલેરિયા ગ્રુપનું એજ વોટરનો કોન્ડોઝનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે, જે 2 BHKનું છે. આ એનો બીજો બેડરૂમ છે, જે સેકન્ડ ફ્લોર પર આવેલો છે. અને અહીંયા તમને સાઇઝની વાત કરીએ તો 15.5 ફીટ બાય 16 ફીટની સાઇઝ મળી રહી છે બેડરૂમની. એટલે હકીકતમાં બંને બેડરૂમ ખૂબ જ માસ્ટર સાઇઝના મળી રહ્યા છે. સામાન્ય રીતે જે આપણને એપાર્ટમેન્ટની અંદર સાઇઝ જોવા મળતી હોય છે એના કરતાં ખૂબ જ વિશાળ સાઇઝ અહીંયા તમને કોન્ડોઝની અંદર જોવા મળી રહી છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાના બેડની સજાવટ તમે અહીંયા કરી શકો છો. એની સાથે સાથે તમે તમારા રૂમનું ઇન્ટિરિયર જેટલું વધુ સારું કરવા માગતા હો એ રીતનું કરી શકો, એ પ્રમાણેની સજાવટ તમે કરી શકો છો. તમે આ રીતના આર્ટિફિશિયલ વોલ પેઇન્ટ પણ લગાવી શકો છો. એની સાથે સાથે તમને ફ્લોરિંગની વાત કરીએ તો ફ્લોરિંગ તમને અહીંયા આગળ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવે છે, પરંતુ ઇટાલિયન માર્બલના લૂકવાળું ફ્લોરિંગ તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણેનું આપવામાં આવે છે. એક વોર્ડરોબ તમે અહીંયા બનાવી શકો છો. વ્યવસ્થિત રીતે તમે ડબલ સાઇઝનો વોર્ડરોબ બનાવી શકો એ માટેનો કોર્નર આખો અલગથી આપવામાં આવે છે. એટલે આ જગ્યાનો ઉપયોગ તમે વોર્ડરોબ બનાવવા માટે કરી શકો છો. સરસ મજાનું ડ્રેસિંગ ટેબલ તમે અહીંયા લગાવી શકો છો, એટલી સ્પેસ તમને મળી રહી છે. અને સાથે તમે જો નાનકડી બેઠક પણ અહીંયા કરવા માગતા હો તો એ માટે તમે સરસ મજાની ખુરશીઓ ગોઠવી શકો એટલી વ્યવસ્થા તમને અહીંયા મળી રહી છે. અહીં આગળ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે. 6 ફીટ બાય 2.5 ફીટની બાલ્કની છે. એટલે એક સ્ટેન્ડિંગ બાલ્કની છે કે જ્યાં આગળ તમે ઊભા રહી અને સાંજે ઓપન વ્યૂ લઈ શકો છો. જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની અગર વાત કરીએ તો અહીં આગળ તમને એટેચ ટોયલેટ બાથરૂમની સાઇઝ મળી રહી છે 9 ફીટ બાય 6 ફીટની. એની અંદર પણ જગુઆરના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે એન્ટી સ્કિડ ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે ફૂલ સાઇઝના ટાઇલ્સ વોલ ઉપર લગાવીને આપવામાં આવ્યા છે કે જેથી તમારા બાથરૂમને કોઈ પ્રકારનું પાણીને કારણે ભેજ કે એવી તકલીફ ઊભી ન થાય. એના સાથે સાથે આખું જે કોન્ડોઝ છે, આપણે સેમ્પલ હાઉસ અહીંયા જોવું, એ ભલે 2 બેડરૂમનું છે પરંતુ તમને આખી બંગલોની ફિલિંગ આપી રહ્યું છે. અને જે રીતે આપણે જોવું કે ખૂબ જ વિશાળ સાઇઝના રૂમ્સ અને લિવિંગ રૂમ, કિચન, ડાઇનિંગનો એરિયા આ બધું જ મળી રહ્યું છે. તો આપણે જાણ્યું વડોદરાના ઉમેટા વિસ્તાર વિશે. એ વિસ્તારમાં આવેલી છે લિલેરિયા ગ્રુપની એજ વોટર, જે સરસ મજાની વીકેન્ડ હોમ્સની સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ પણ જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે લિલેરિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વીર પટેલ. વીર, આપનું સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલાં તો એ જણાવો કે ઉમેટાનો જે વિસ્તાર છે, આમ તો વડોદરાથી લગભગ 20 કિલોમીટર દૂર છે. આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું? બરોડાથી સૌથી નજીકમાં નજીક પાણીની જગ્યા જ્યાં સૌથી સારું પાણી છે અને રહે છે એ આ ઉમેટા ગામમાં છે, જે ફક્ત બરોડાથી 15 મિનિટ લાગે આવતા. અને એના લીધે અમે આ લોકેશન સિલેક્ટ કર્યું. અને ડેમ છે જે અહીંયા જોવા નથી મળતા કશે, પણ નજીકમાં નજીકનો ડેમ એ અહીંયા વાળો ડેમ છે. એટલે અમે આ લોકેશન એ રીતના 1 વર્ષ પહેલાં સિલેક્ટ કર્યું હતું. હવે અહીંયા તમે જે જગ્યા ડેવલપ કરી છે, ઘણું અઘરું કામ છે ડેવલપમેન્ટનું. એટલે શું શું વસ્તુઓ તમે ધ્યાનમાં રાખીને આ ડેવલપમેન્ટ કર્યું છે? મેઇન પાણીની જગ્યા હોય એટલે સૌથી પહેલાં તો આગળની જે મેઇન વોલ આવે, ગેબિયન વોલ હોય, એ વસ્તુમાં સૌથી વધારે ધ્યાન રાખવી પડે છે. એટલે આની અમે ડિઝાઇન ઓસ્ટ્રેલિયન કંપની છે મેકાફેરી કરીને, એ લોકો પાસેથી આખી ગેબિયન વોલને બધું ડિઝાઇન કરાવ્યું હતું. એટલે જેમાં 6 થી 8 મહિનાનો પ્લાનિંગમાં ટાઈમ ગયો હતો. અને એવું બધું કામો હતા જે સિટીમાં કરો એનાથી વર્ષ નીકળી જાય અહીંયા કરવા માટે. એ બધું, અને સ્ટ્રક્ચર ડ્રોઈંગ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે એ બધું કામ થોડું ડિફિકલ્ટ હતું, પણ જે થઈ ગયું મેનેજ પ્રોપરલી. અને આજે અમે છે 50% કામ આવી ગયું છે. એટલે ઓલ ધ ડિઝાઇન્સ એન્ડ એવરીથિંગ ઇઝ રાઇટ નાઉ એઝ ઓફ નાઉ. તો તમે જે અહીંયા 2 ટાઈપના રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ ઓફર કરી રહ્યા છો અને એમાં ખાસ કરીને અમેરિકન ડિઝાઇનને તમે ધ્યાનમાં રાખી છે, તો એનું કારણ શું છે? મેઇન અમે કન્સેપ્ટ કોન્ડોમિનિયમ્સનો લાવ્યા છે, જે હજુ સુધી કોઈ લાવ્યું નહોતું હજુ હમણાં. કોન્ડોમિનિયમ્સ અને અમે વિલાઝ રાખ્યા છે. વેર કોન્ડોમિનિયમ્સ વી હેવ, ઇટ ઇઝ અ શેરિંગ કોન્ડોમિનિયમ. 2 જણ એક બંગલોમાં શેર કરે, જેમાં સ્ટેરકેસ રિમેન્સ ધ સેમ અને લેફ્ટ અને રાઇટના 2 અલગ અલગ ઓનર્સ હોય. એટલે જેનાથી કોસ્ટ ડિવાઈડ થઈ જાય પણ મળે એને જ સેમ વસ્તુ. અને બીજું જે છે એ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ વિલાસ છે, જેમાં પ્રાઇવેટ સ્વિમિંગ પુલ, ગાર્ડન અને વિચ ઇઝ ઓલ ફેસિંગ ધ રિવર. અને જે કોન્ડોમિનિયમ્સ છે એમાં અમે લોકોએ આખું પ્રાઇવેટ લેક બનાવ્યો છે, આર્ટિફિશિયલ લેક, જેમાં લોકોને અંદર બધા વિન્ડોઝ ને બાલ્કનીઝ બધામાંથી આખો લેક દેખાશે પોતાનો. એટલે જો ડિઝાઇનની વાત કરીએ તો વડોદરાની રીતે
કે આ પ્રકારના કન્સેપ્ટ અમદાવાદ કે રાજકોટ કે સુરત જેવા શહેરોમાં પણ નથી જોવા મળતા. તો તમે કેવા લોકોને ટાર્ગેટ કરીને આ પ્રકારની ડિઝાઇન બનાવી છે અને કેવું બુકિંગ રિસ્પોન્સ મળી રહ્યો છે? આમાં મેઇન ક્રાઇટેરિયા ઇઝ ધીસ ઇઝ નોટ અ પ્રાયોરિટી. કોઈની માટે આ વસ્તુ લેવાનું બહુ પ્રાયોરિટી ના હોય કોઈ દિવસ. આ એક સેકન્ડ હોમ છે અને નોટ ઇવન અ સેકન્ડ, યુ કેન કોલ ઇટ અ થર્ડ હોમ. એટલે જેની પાસે આમ હુ વોન્ટ્સ ટુ એવરી વીક કે આ મહિનામાં કે 3 મહિનામાં એક વખત બહાર જવાની ઈચ્છા થતી હોય કોઈને, તો આ આપણે સૌથી નજીકમાં નજીક લોકેશન બનાવ્યું છે જેમાં લોકો આવી શકે, રહી શકે અને બરોડાથી દૂર પણ છે. સરાઉન્ડિંગમાં પાણી છે, સેન્ડ છે, બધું જ છે. એટલે એક નાનું મિની ડેસ્ટિનેશન જેવું થઈ જાય અને એ લોકો બુક કરે છે અહીંયા. મેજોરિટી ડૉક્ટર્સ હોય, જ્વેલર્સ હોય, રિયલ એસ્ટેટવાળા હોય, સોશિયલ પીપલ પણ હોય જે બધા લેતા હોય છે, એવા અમારા ક્લાયન્ટલ હોય છે આમાં. બિલકુલ. તો કેટલા પર્સન્ટેજ વાઇઝ અગર કહીએ તો બુકિંગ થઈ ચૂક્યું છે અને પ્રાઇસ રેન્જ શું છે? અમે આમાં મિડવે આવ્યા છે હજુ કન્સ્ટ્રક્શન રિલેટેડમાં. 4 વર્ષનો પ્રોજેક્ટ છે. 40% થી 50% જેવું અમે બુકિંગ લીધું છે. અમે બીજા ફેઝ ખોલ્યા જ નથી હજુ સુધી. નેક્સ્ટ યર અમે ખોલશું લાસ્ટ ફેઝ જે છે. અને પ્રાઇસ રેન્જ કોન્ડોમિનિયમ ને વિલાસનું છે બધું 65 લાખથી ચાલુ થઈને 1.5 કરોડ સુધીની વસ્તુઓ અમે અહીંયા રાખીએ છીએ. અને તમે એક પેકેજ ઓફર કરી રહ્યા છો. આમ તો સેમ્પલ હાઉસ નેકેડ આપો છો, પણ એની સાથે સાથે એક પેકેજ પણ ઓફર કરી રહ્યા છો. કઈ પ્રકારનું પેકેજ છે અને શું એમાં એક્સ્ટ્રા પેમેન્ટ લોકોએ કરવાનું? એટલે આમાં છે ને મેઇન ક્રાઇટેરિયા વોઝ કે આટલે દૂર કોઈનું પ્રોપર્ટી મેન્ટેન કઈ રીતના રાખી શકે લોકો. એટલે એની માટે અમે લોકોએ સોસાયટી બનાવવાનું તો ખરું નક્કી કર્યું જ છે, પણ આમાં સોસાયટી રન નહીં કરે આખી પ્રોપર્ટીને. એ મેનેજ અમે લીલેરિયાવાળા તરફથી જ અમે લોકો કરવાના છે. એટલે કોઈના ગાર્ડનમાં કશું હોય, મેન્ટેનન્સ આવે, ઇલેક્ટ્રિકલ હોય, પ્લમ્બિંગ હોય કે સોસાયટી મેન્ટેનન્સ, ગાર્ડનિંગ હોય, સિક્યોરિટી રિલેટેડ, CCTV બધું અમે લોકો જ મેનેજ કરવાના છે. એટલે ધ સોસાયટી વિલ બી ફોર્મ બટ વિલ બી મેનેજ બાય અસ બેઝિકલી. એટલે આનાથી લોકોને અચાનકથી પ્લાન કરે કે ભાઈ આ વીકેન્ડ આપણે આવવું છે અહીંયા, પર લાઇટ બગડેલી હોય, કશું હોય, તો આપણે ઇનહાઉસ બધા એજન્સીઝ બધી પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ બધું ઇનહાઉસ રાખ્યું છે સોસાયટી તરફથી, જેમાંથી એ લોકોને મેન્ટેનન્સ ફ્રી ઓફ કોસ્ટ મળશે. અમારો એક અહીંયા એસ્ટેટ મેનેજર હશે, વિલ બી પરમનન્ટલી ઓવર હિયર અને એ આખું મેનેજ કરશે બધી વસ્તુ. રાઈટ. એ વસ્તુ બરાબર છે કે તમે મેન્ટેન કરવાના છો, બહુ સારી વસ્તુ છે. પણ મારો પ્રશ્ન એ છે કે તમે જે ફર્નિચર કે અધર જે લોકોને સુવિધાઓ જોઈએ છે એ તમે પેકેજ ઓફર કરી રહ્યા છો? કારણ કે જે તમારા સેમ્પલ હાઉસમાં ડિસ્પ્લે છે એ જોઈને કોઈ પણ એમ થાય કે મારે ત્યાં પણ આવું હોવું જોઈએ. બરાબર. તો એના માટે તમે લોકોએ શું એક્સ્ટ્રા કોસ્ટ? એટલે આમાં મેઇન વસ્તુ એ હતી કે આટલે દૂર એ લોકોનો બંગલો તો મારી પાસેથી લઈ લેશે, પર એની અંદરનું ઇન્ટિરિયર ને આ બધું જે કામ હોય જેમાં કમસે કમ 20-25 એજન્સી હોય, એ લોકો પાસે ટાઈમ ના હોય કોઈ દિવસ કે એ લોકો અહીંયા આવીને કરી શકે, કે જે પણ દે આર બિઝી ઇન ધેર ઓન લાઈફ બધા. એટલે આની માટે અમે લોકોએ અમારું ઇન્ટિરિયર કંપની ચાલુ કરી હતી, જેનાથી અમે લોકો જે લોકોને પ્રોવાઈડ કરીએ બધી સર્વિસીસ એટ અ નોમિનલ ચાર્જ. કે ભાઈ તમારું ઇન્ટિરિયર કે જે પણ હોય, વેધર ઇટ્સ ફ્રોમ વ્હાઇટ ગુડ્સ ઓર વોટ એવર, એ બધું અમે તમને પ્રોવાઈડ કરીએ. અમે વિલ પ્રોવાઈડ યુ 2-3 ડિઝાઇનો અને તમારા ટેસ્ટ પ્રમાણે અમે બનાવી આપશું તમને. વિલ ચાર્જ યુ ફોર ધ સર્વિસ કોસ્ટ, પણ એમાં મટીરિયલ ને લેબર પર અમે કશું લઈએ નહીં તમારી પાસેથી. જે માર્કેટ રેટ હોય એ રીતના વિલ ગીવ યુ ધ સર્વિસ, જેમાં તમને અહીંયા આવવું ના પડે. બિલકુલ. એટલે એ લોકોએ ઇન્ટિરિયર, એક તો એમના ઇન્ટિરિયર ડિઝાઇનરના પૈસા બચે અને પ્લસ એમને એક મેઇન તો સર્વિસનું વાત છે કે આ લોકોને એક સર્વિસ મળી જાય. કેમ કે આજના ટાઈમમાં લોકો લઈ લે પણ પ્રોપર્ટી મેન્ટેન એ લોકોથી પણ નથી થતી, કાં તો જેવું ઇન્ટિરિયર બનાવવું એવું બને પણ ના, બીકોઝ આ ફિલ્ડમાં ના હોય એ લોકો. એટલે એની માટે અમે લોકો એ સર્વિસીસ આપે છે, વેર વી પ્રોવાઈડ આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, જે એ લોકોનું ઘર એ લોકોના ટેસ્ટ પ્રમાણે બનાવી આપે અને વી એક્ઝિક્યુટ ઇટ ફોર ધેમ. બહુ સરસ. હવે આપણે જ્યાં અત્યારે વાતચીત કરી રહ્યા છીએ, સરસ મજાનો સ્વિમિંગ પુલ છે, નજીકમાં રેસ્ટોરન્ટ છે, બીજી શું શું તમે સુવિધાઓ અહીંયા આપી રહ્યા છો લોકોને એક જે વીકેન્ડ હોમની ફિલિંગ માટે જરૂરી છે? એટલે આમાં એમ્યુનિટીઝમાં અમે બહુ બધી વસ્તુ આપીએ છીએ, જેમાં લાઇબ્રેરી એક વસ્તુ છે, વેર આ જગ્યા એવી છે, ઇટ ઇઝ અ વેરી પીસ ઓફ માઇન્ડ પ્લેસ. એટલે અહીંયા લાઇબ્રેરી અને કોન્ફરન્સ રૂમ જેવું રાખ્યું છે, બિઝનેસ લાઉન્જ, કે તમારે 4-5 જણની મિટિંગ કરવી હોય કે 6 જણ આવીને બેસવું હોય તો એની માટે અમે એક ડેમ પર જેમાંથી પાણી વ્યૂ બધું જ દેખાય એ છે, લાઇબ્રેરી છે. પછી અમે લોકોએ કેફે રાખ્યો છે વિચ ઇઝ લાઈવ ઓન સેટરડે, સન્ડે અને ફ્રાઈડેના, કે લોકો અહીંયા સાંજના આવી શકે, બધું બેસીને કોફી પી શકે. વી હેવ લાઈવ ડિનર, બુફે, બધું જ. એટલે ફ્રાઈડે, સેટરડે, સન્ડે એક વીકેન્ડ આઉટલેટ જેવું થઈ જાય એ લોકોને. અને પછી વી હેવ અ બેન્ક્વેટ હોલ, જેમાં લોકોને ફંક્શન કરવું હોય 100-200 જણનું, તો વી હેવ અ AC બેન્ક્વેટ હોલ એની માટે. પછી ગાર્ડન રાખ્યું છે જેમાં વી કેન અકોમોડેટ 500 to 600 પીપલ, જે અહીંયા જે પણ
આપણા ક્લાયન્ટ્સ કસ્ટમર્સ હશે એ લોકો અહીંયા ફંક્શન કરી શકે કશું. દેન વી હેવ પુટ ઇન 4 રૂમ્સ, ગેસ્ટ રૂમ્સ. એટલે આજે તમારા કોઈ ગેસ્ટ આવ્યા, તમારા ઘરે ના રાખવું હોય એમને, તો અમે લોકો એમની માટે 4 ગેસ્ટ હાઉસ જેવું બનાવ્યું છે, વેર એ લોકો ચાર્જ સોસાયટીને આપીને એ લોકો યુઝ ધ ગેસ્ટ રૂમ્સ, બધી વસ્તુ. ગેમિંગ બધું જ છે, આપણા બેડમિન્ટન છે, બાસ્કેટબોલ છે, ટેનિસ કોર્ટ છે, એ બધી વસ્તુ છે. અને વી હેવ પુટ અ ગ્રોસરી સ્ટોર અહીંયા. તો ગ્રોસરી સ્ટોરમાંથી આજે અહીંયા આટલે દૂર આવે, તમને કશું પણ સવાર ઉઠીને જોવે તો એ બધું ગ્રોસરી સ્ટોરમાં પણ મળી જાય, તમારા ઘરે ડિલિવરી થઈ શકે. અહીંયા ઇન્ટરનલ હાઉસની અંદર વી હેવ ન્યૂઝપેપર્સ ઓન ધ વીકેન્ડ્સ. એક સ્પા છે અહીંયા, ફોરેસ્ટ સ્પા કરીને છે આખું એક, એ બધી સુવિધા આપીએ છીએ આપણે. જીમ ને બધું તો છે જ. હવે એક છેલ્લો સવાલ, કારણ કે હમણાં જ રેરા લાગુ થયો છે આપણે ત્યાં, તમારે ત્યાં બધા ક્લિયરન્સ થઈ ગયા છે, એટલે રેરા કમ્પ્લાયન્સની કોઈ અસર કે એવું દેખાઈ રહ્યું છે? રેરાના ગુજરાતમાં તો હજુ ચાલુ થયું નથી, પણ હવે ટૂંક સમયમાં 4-5 દિવસમાં થઈ જવાનું છે એવું છે નોટિસ. એટલે આપણા જગ્યાના 1.5 વર્ષ પહેલાં જ આપણે બધું ટાઇટલ ક્લિયરન્સીસ, એને બધા રજા ચિઠ્ઠીઓ બધું એ બધું મળી ગયું છે. હવે પ્લાન તો બધા ક્યાં વર્ષ પહેલાંથી પાસ થઈ ગયા છે. મેઇન હવે જે છે રેરામાં ઇમ્પ્લિકેશન્સ આપણે જે કરવાના આવશે અને જે ડોક્યુમેન્ટ સાઇન ને ઇમ્પ્લિમેન્ટેશન આપણા કંપની તરફથી કરવાનું આવશે, એ પ્રોસિજર બાકી રાખ્યું છે, જે હવે હજુ ફોર્મ બોડી થઈ નથી. એ હવે થશે એટલે આપણે એ બધું રજિસ્ટ્રેશન ચાલુ કરી દઈશું અને વિલ ફોલો વોટ ધ રેરા નોર્મ્સ આર એઝ ઓફ નાઉ. બિલકુલ. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હમણાં જ પૂરા થયેલા ઉનાળુ વેકેશનમાં તમે લોકો આવા જ કોઈક વીકેન્ડ હોમની તલાશમાં રહ્યા હશો, અને અમને આશા છે કે આ વીકેન્ડ હોમ દ્વારા તમને તમારા સ્વપ્નનું વીકેન્ડ હોમ કેવું હોવું જોઈએ એ અંગેનું માર્ગદર્શન જરૂરથી મળી રહ્યું હશે. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે. પરંતુ ત્યાં સુધી આપ CNBC બજાર જોવાનું ચૂકશો નહીં. તો જોતા રહો CNBC બજાર.